ટ્રેન મારફતે સ્કૂલ બેગમાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાનું વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરત રેલવે સ્ટેશન ઉપર ઊભેલી રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પડેલી સ્કૂલ બેગ પાસે જઈ સ્નીફર ડોગ ભસવા લાગ્યો હતો, જેથી સુરત રેલવે પોલીસે સ્કૂલ બેગમાં તપાસ કરતા 4 કિલો ગાંજો ઝડપાયો હતો. હાલ તો રેલવે પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન ઉપર અને સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં રેલવે પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપર રાત્રે ટ્રેન નંબર 22718 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવીને ઊભી રહી હતી, જેથી ટ્રેનના સ્લીપર કોચમાં ચેકિંગ અર્થે ચઢી સ્નીફર ડોગ ટ્રેક મારફતે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ટ્રેનના વચ્ચેના ભાગે આવેલ કોચ નંબર S09 અને S10ની વચ્ચેના કોરિડોરમાં એક કાળા કલરની સ્કૂલ બેગ બિનવારસી હાલતમાં મળી હતી. બિનવારસી પડેલી બેગ સ્નીફર ડોગ ટ્રેકથી ચેક કરાવતા ડોગ એકદમ જ ભસવા લાગ્યો હતો, જેથી ડોગ હેન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહે આ ડોગ બેગમાં નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત આપતો હોવાનું જણાવ્યું હતું. સ્કૂલ બેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને આ બેગ કોની છે જે અંગે પૂછપરછ કરતા આ બેગનો કોઈ જ માલિક મળી આવ્યું નહોતું, જેથી બેગની તપાસ કરતા 44,500 રૂપિયાનો 4.450 કિલો ગાંજો મળી આવ્યો હતો. બેગને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવી NDPS એક્ટ મુજબ અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અજાણ્યો ઈસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાઈ જવાના ડરથી બિનવારસી હાલતમાં તેને છોડી નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું. સુરત રેલવે પોલીસ દ્વારા આ બિનવારસી બેગના માલિકની શોધખોળ હાથ ધરાઈ છે.